तो हेलो एंड वेलकम बैक टू आवर न्यू व्लॉग। तो अभी सुबह सुबह तो निकले हम सब માં નીકળ્યા જ. જે લોકો અમારા બાજુથી આવતા હશે એમને તો ખબર જ હશે કે કેટલી મતલબ ઠંડી લાગી રહી છે. મતલબ તમને એવી રીતે અંદાજો નહીં આવે. અને પહેલા બી કીધું તું ને અત્યારે બી કહીએ છે ઠંડીમાં કે ઠંડીમાં બીમાર પડો તો ખબર જોવા બધા આવે, પણ શરદી થઈ જાય તો કોઈ કોઈ નહીં. તમને કશું થોડું બતાવું. આ છે જઈ રહ્યા ને રોજ સવારમાં અમે જઈ રહ્યા છે. તમને દેખાઈ રહ્યું છે ઠંડીનો માહોલ કેટલો છે. મતલબ એમ જુઓ તમે કે આ આ બાજુ જો. આમ તો સુરત સામેથી આવે ને એટલે થોડું ઓછું દેખાશે લાઇટિંગમાં. એના માટે મારે ફરી થોડું ચેન્જીસ કરવા. પણ જુઓ તમે આના ઠંડી આ એવી ઠંડી લાગી રહે ને હાથ કામ નહીં કરતા. પણ હવે શું કરીશું, જે છે એ છે. હવે તો એમાં તો કઈ કશું કોઈ કરી ના તો જે પ્રમાણે તમે જોયું એ પ્રમાણે કેટલી ઠંડીમાં અમે જઈ રહ્યા. અત્યારે થોડુંક ઉતાવળ છે જવાની એટલે જગ્યા કોઈ નહીં તો પછી શું કઈ. બાકી તો તમે જોઈ શકો છો રસ્તો કેટલો સરસ છે. પાછળની સાઈડ આગળ બી સરસ છે. તો જેમ જેમ જઈશું એમ એમ દેખા જાય. આ કેવું છે વચ્ચેથી એક શોર્ટકટ રસ્તો છે અમારી બાજુ. જે લોકો આવતા હશે દરેક ને કઈ સવારમાં નીકળી ગયા છે બધા લોકો અમે. આ અમારી બાજુનો સવારનો માહોલ જુઓ તમે. શું ઠંડી છે. પબ્લિક પોતાના કામે જઈ રહી છે, અમે બી જઈ રહ્યા છે. અને આના વિશે જ મારે આજે થોડી વાત કરવી હતી. એના માટે જ અત્યારે આના રિલેટેડ વિડીયો ઉતારી રહ્યો છું. હજુ બી આગળ જતા હું તમને થોડી એના બે ચાર વિડીયો ક્લિપ બતાવીશ, જેમાં થોડું ઘણું બી વધારે બીજી ડિટેલ હશે કે જેમ કે કેટલી પબ્લિક કઈ જઈ રહી છે, શું છે શું નથી, અને કેવું છે. મતલબ દરેક ઇન ડેપ્થ ડિટેલ કે જેમાં તમને ખબર પડશે કે હું એક્ઝેક્ટલી કોન્સેપ્ટ મારો શું છે કહેવાનો, આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે, મૂળ હેતુ શું છે. બરાબર છે, જેને જે રીતે સમજણ પડે એ રીતે. અને મારી ભાષામાં કેવું છે થોડું એ રહેશે ને તો દરેક જણે થોડું એ જોઈ લેવું. કેમ કે અમારી બાજુ જેવી રીતે મારાથી ગુજરાતી બોલાતી હશે એવી રીતે બોલાય છે. બાકી કઈ બી ચેન્જીસ હોય કઈ હોય તો તમે અચ્છા જો આ છે અત્યારે એનું આખું ઓપરેશન ચેન્જ. મતલબ કે મેઇન ચોકડી છે જે ગાડીથી લોકો બધા કામે જાય છે. હવે આખી લાઈન છે અહીંથી ત્યાં સુધી છે. છેક સુધી જોઈ શકો છો, દેખાય છે ત્યાં સુધી છે. આમાં છે, આમાં કમ્પ્લીટ દેખાશે હવે.
તો તમે જે આજ બધું જોઈ રહ્યા છો, મતલબ કેટલી પબ્લિક જઈ રહી છે, શું જઈ રહી છે, એના વિશે વાત કરીએ થોડી વાર. તો હમણાં જે તમને બધી વિડીયો બતાવી મેં, બરાબર છે. હવે એટલા માટે બતાવી વિડીયો કેમ કે એ જે બધી જગલરી છે, જે પ્રોબ્લેમ છે, જેમાં સવારમાં ઠંડી હોય કે વરસાદ હોય કે તાપ હોય કે ગમે તે હોય, ઉઠીને જાઓ, આખો દિવસ કોઈ બી કામ કરો અને બધું કરો, તો હવે એ બધી પ્રોબ્લેમ ને એ બધામાંથી આઉટકમ થવા માટે, મતલબ જે લોકો જઈ રહ્યા છે 100% લોકો, એમાંથી બહાર નીકળવા માટે આપણે એક આ નવો પ્રયાસ કરી રહ્યા છે કે જેને મદદથી આપણે ઓલ ઓવર એના બધા રિલેટેડ કે એના બધા એમાંથી બહાર નીકળી શકીએ. યા તો પછી તમે શું આ રોજની મતલબ સવારમાં ઉઠીને કમ્પલસરી જવું જ પડે, ત્યાં કોઈ બીજું બી છે જેમાં એ કરવું પડે, તો એ બધી વસ્તુમાંથી બહાર નીકળવા માટે જ મહેનત કરી રહ્યા છે. જો રેગ્યુલર મહેનત તો હું બી કરી રહ્યો છું, બધા બી કરી રહ્યા છે, બીજા બી કરી રહ્યા છે, આપણે એવું નથી કહેતા. પણ એમાં કેવું હોય, દેખો, મહેનત 2-3 પ્રકારની હોય. એક હોય કે જેમાં તમે બસ મહેનત કરે જાઓ, મહેનત કરે જાઓ. હવે જો જેમ કે અત્યારે તમે 2-4 ન્યૂઝ જોઈ હશે લેટેસ્ટમાં, એમાં કેવું હોય કે કોઈ કંપનીમાં કામ કરતા હતા કામદારો, તો એ લોકો છેલ્લા 10-15 વર્ષથી એ જ કંપનીમાં કામ કરતા હતા. અમને 31 લેટર વોટ્સએપ પર કહી દીધું કે ભાઈ તમે કાલથી આવશો, બરાબર છે. હવે તમે વિચાર કરો, જે માણસ 8-9-10-12 વર્ષથી એક કંપનીમાં રેગ્યુલર કામ કરી રહ્યો છે અને એવું કહી દીધું કે તમે કાલથી આવશો નહીં, તો એના નેક્સ્ટ મંથના ખર્ચા, એના નેક્સ્ટ મંથનું જે બી હોય એના માટે એ લોકો કેવું, તમે ઇમેજિન કરો કે આવું થઈ રહ્યું છે અત્યારે. અને માસ ફાયરિંગ અત્યારે કોમન થઈ ગઈ છે, કેમ કે એક જગ્યાએ નહીં, ઓલમોસ્ટ દરેક જગ્યાએ માસ ફાયરિંગ થઈ રહી છે, બરાબર છે. લોકો અત્યારે ઝોમેટો સ્વિગી કરી રહ્યા છે, મતલબ ઘણી જગ્યાએ એવી રીતે પ્રોબ્લેમેટિક તો ચાલુ જ છે. પણ હવે એમાં કોણ કેવી રીતે કોને હું સમજાવે, લોકો જોઈ રહ્યા ચાલુમાં કે આવો શું કરી રહ્યા છે. કઈ નહીં લે, હું જે કરી રહ્યો છું એ કરવામાં તમારે વર્ષો નીકળી જશે. દેખો, અત્યાર સુધી જે બી ટેબલ પર હું બેઠો છું ને, એ ટેબલ પર સૌથી યંગેસ્ટ હું હતો, સમજ્યા તમે? મતલબ કે ચાહે કોઈ મીટિંગ હોય, ચાહે કોઈ ટેકનિકલ એ હોય, યા फिर ચાહે કોઈ ટેન્ડર રિલેટેડ કોઈ બી ટેકનિકલ સોલ્યુશન હોય, યા फिर કોઈ ઓફર ફાઇનલ કરવા માટેના એ હોય, ત્યાં ગાડી આખા ટેબલ પર સૌથી ઓછી એજનો કોઈ વ્યક્તિ હોય તો એટ ધ મોમેન્ટ તો હું હતો, બરાબર છે. જે લોકોને એવું લાગતું હોય કે બસ ખાલી વિડીયો જ બનાવે છે, બીજું તો ભાઈ બેકગ્રાઉન્ડમાં મારું ઘણું કામ ચાલુ છે, એના વિશે હું ડિટેલ નહીં વધારે આપી શકતો. નહીં તો એમાં કેવું થાય કે હું બીજા કશામાં તો નથી માનતો, પણ નજરમાં તો માનું છું કે તમે કામ ધંધા પર નજર વેરી લાગી જાય લોકોની. બીજે બધે તો ઠીક છે, જો બીજું બધી વસ્તુ એબ્સેશન છે, પણ જેનાથી મારા ઘરનો ખર્ચો ચાલતો એના માટે તો હું કઈ બી ના ઇન ડિટેલ તો ના જ કહી શકું. આ તમે લોકો કોઈ ન્યૂઝપેપર યા ફિર કોઈ એમાં મારા વિશે યા ગૂગલ પર તમે જોઈ શકો તો અલગ વસ્તુ છે. અને અને આવશે, મતલબ કે ન્યૂઝ થી લઈને દરેકમાં કે ભાઈ સારી આવશે, ખરાબ ન્યૂઝ નહીં આવે. કે એ એક 26 વર્ષના છોકરાએ મતલબ કે બનાવી છે, જેના દેખો મારી કંપની એટલી ફેમસ નથી, બરાબર છે, બી એટલો ફેમસ નથી, પણ થઈશ, ગેરંટી છે એ વસ્તુ, મારી કંપની થશે એ બી ગેરંટી છે. મારી કંપની જશે, કરોડોમાં ટર્નઓવર ફોર્મેશન છે, થશે. અને હું આજે 26 છે મારી એજ, 28 ની ઉંમર સુધી ગેરંટી થશે
અગર થોડું એક કાયદાકીય પ્રોબ્લેમ ના આવ્યો હોત તો હું આ જ વર્ષે કરી જાત. આ જ વર્ષે અ, થોડું બધું સેટ થઈ જાત પૂરી લાઈફ માટેનું. પણ એવી થોડી પ્રોબ્લેમ ફસાયો છું ને કે નીકળવું થોડું અઘરું પડી ગયું છે. ક્યારનું બધું સોર્ટ આઉટ થઈ જાત પણ એના ધીરે ધીરે બધું પૂછવાતું ગયું, ધીરે ધીરે બધું પ્રોબ્લેમેટિક થતી ગઈ, એના ચક્કરમાં થયું છે.